જાસૂસી કાંડમાં મોટો ખુલાસો થયો છે। બીએસએફ જવાન પાસેથી મળી છે ચોંકાવનારી માહિતી। આરોપી જવાન સજ્જાદ પાકિસ્તાનના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો। પાકિસ્તાનના અંકલ નામના વ્યક્તિ સાથે સતત સંપર્કમાં હતો। સજ્જાદના મોબાઈલમાંથી મળી છે ઓડિયો રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડિંગથી જ પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ થયો છે। સજ્જાદને જાસૂસીના બદલામાં મળ્યા હતા ₹5.5 લાખ। 1.5 વર્ષમાં સજ્જાદને મળ્યા ₹5.5 લાખ। એટીએસના તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। સજ્જાદને નાનામાં નાની માહિતી માટે પણ રૂપિયા મળતા હતા। નાનામાં નાની માહિતી માટે મળતા હતા ₹30,000। સજ્જાદ આ પૈસા પોતાના ભાઈના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો। બીએસએફના એક સાથી જવાનના અકાઉન્ટમાં પણ તેણે પૈસા ટ્રાન્સફર કર્યા છે। તો નવા ખુલાસા સામે આવી રહ્યા છે। બીએસએફ જવાન પાસેથી મળી છે ચોંકાવનારી માહિતી તે પાકિસ્તાનને મોકલાવતો હતો અંકલ નામના વ્યક્તિને। જી હા, નામ અંકલ નામના વ્યક્તિને આ માહિતી મોકલાવતો હતો તે, અને એ ઓડિયો રેકોર્ડિંગ પણ તેના ફોનમાંથી મળી આવ્યું છે। તો જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ નવા ખુલાસા પણ થઈ રહ્યા છે, અને માહિતી આપવા બદલ તેને લાખો રૂપિયા મળતા હતા। નાનામાં નાની માહિતી માટે પણ તેને રૂપિયા મળતા હતા। જે પ્રકારની માહિતી તે પ્રકારે તેને રૂપિયા આપવામાં આવતા હતા। તો નાની માહિતી ₹30,000 ને તેનાથી વધુ અને અગત્યની માહિતી જો હોય તો પછી 5 લાખ સુધીની રકમ તેને મળતી હતી। તો એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। દેશ સામે જ જવાનનું આ ષડયંત્ર, પાકિસ્તાનને તે ખુફિયા માહિતી પહોંચાડતો હતો। એવી માહિતી કે જે જો લીક થાય તો પછી દેશને નુકસાન પણ પહોંચી શકે છે, અને આ પ્રકારની માહિતી તે પાકિસ્તાનને પહોંચાડતો હતો। તો બીએસએફનો જવાન જે દેશ સાથે જ ગદ્દારી કરતો હતો, અને આ ગદ્દારીના બદલામાં પાકિસ્તાન તરફથી તેને લાખો રૂપિયા પણ આપવામાં આવતા હતા। તેના ફોનમાંથી એક ઓડિયો ક્લિપ મળી આવી છે, જેનાથી વધુ માહિતી બહાર આવી છે। પાકિસ્તાનમાં કોઈ અંકલ નામનો વ્યક્તિ છે, જેને અંકલથી તે ઉલ્લેખતો હતો। એ બદલાઈનું નામ પણ હોઈ શકે છે, અથવા તો કોડવર્ડનું નામ પણ હોઈ શકે છે। તો કોણ છે અંકલ, અને સામે જેની સાથે વાતચીત કરતો હતો તે કોણ છે? તો આ અંગે જે સીધી માહિતી મેળવીશું સહયોગી જનક પાસેથી। જી જનક, રોજ બરોજ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। સવાલ એ છે જે ઓડિયો ક્લિપ પણ તેના ફોનમાંથી મળી આવી છે, અને મહત્વની વાત એ છે કે દેશ સાથે જ આ ગદ્દારી કરતો હતો આ જવાન, અને ગદ્દારીના બદલામાં તેને લાખો રૂપિયા મળતા હતા પાકિસ્તાન તરફથી। બિલકુલ સંધ્યા, જે માહિતી મળી રહી છે એ પણ બહુ જ ચોંકાવનારી છે, અને ખાસ કરીને સજ્જાદ જ્યારે પાકિસ્તાન ગયો 2011થી લઈને 2012, જે 46 દિવસ દરમિયાન એનો પાકિસ્તાનની અંદર સ્ટે રહ્યો, એ ચોક્કસ એ આઈએસઆઈ સ્પોન્સર્ડ હતો, અને ત્યાં કોણ વ્યક્તિઓ હતો, કોની સાથે એ મળ્યો, કેવી પ્રકારની માહિતી, કારણ કે જ્યાં સુધી પાકિસ્તાન ગયો ત્યાં સુધી બીએસએફમાં સામેલ નહોતો, ને ત્યાર પછી ફેક ડોક્યુમેન્ટ્સના આધારે એણે બીએસએફમાં નોકરી લીધી। એટલે બહુ જ સ્પેસિફિક મોમેન્ટ એની હતી, એ પણ આઈએસઆઈના ઇશારે એ કામ કરી રહ્યો હતો, એટલું સ્પષ્ટ હતું। પરંતુ એક પછી એક જે ખુલાસા થઈ રહ્યા છે બહુ ચોંકાવનારા છે। ગુજરાત એટીએસ પાસે જે માહિતી આવી છે, કારણ કે બહુ ઓછા સમયમાં તપાસ થઈ રહી છે, અને હજુ એમાં બધું માહિતી જે છે એટીએસ લઈ રહી છે, એમાં પ્રાથમિક જે માહિતી આવી છે એ પ્રમાણે જે સજ્જાદ છે એ પૈસાના જે ટ્રાન્ઝેક્શન છે, એક નાની માહિતી માટે લગભગ 30,000 જેટલી પૈસા એને મળતા હતા। તો ચોક્કસ કહી શકાય કે ₹30,000 મેળવવા માટે અને નાની માહિતી પાસ ઓન કરવા માટે એ પ્રયત્ન કરતો હતો, ને બીએસએફની અંદર જે જગ્યાએ પોસ્ટિંગ હતું ત્યાંથી આ માહિતી એ જગ્યાએ મોકલતો હતો। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે વ્યક્તિને માહિતી પહોંચાડવામાં આવતી હતી એ વ્યક્તિ કોણ, અને એ વ્યક્તિનું નામ ગુજરાત એટીએસે જ્યારે એના ફોનમાં, એન્ડ્રોઈડ જે ફોન હતો એમાં જ્યારે એની તપાસ કરી તો અંકલ અને અંકલ 2 એમ કરીને 2 નંબર સ્ટોર હતા। હવે ચોક્કસ જે, કારણ કે આઈએસઆઈ જ્યારે આ પ્રકારનું ઓપરેશન કરી રહ્યું હોય તો જે તે વ્યક્તિનું નામ છે એ માત્ર એજન્સીઓને ગુમરાહ કરવા માટેનું હોય, એ ઓરિજિનલ નામ નહીં હોય એમ ગુજરાત એટીએસનું માનવું છે। એટલે જે પણ માહિતી અહીંથી મોકલવામાં આવતી હતી એ અંકલ નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિને મોકલવામાં આવતી હતી, અને ત્યાં સુધી કે આમ તો બધી જ માહિતી છે એ વોટ્સએપ પર આપલે થતી હતી, વાતચીત પણ વોટ્સએપના આધારે જ થતી હતી, પરંતુ
વધુ આત્મવિશ્વાસને કારણે એક જગ્યાએ ફસાયો અને એક વખત એક નોર્મલ કોલ પર જે વાતચીત થઈ એનું રેકોર્ડિંગ એના જ મોબાઈલની અંદર સ્ટોર થયેલું હતું અને એ ગુજરાત એટીએસને હાથ લાગ્યું છે. એ એક મહત્ત્વની કડી અને સૌથી મોટી કડી કહી શકાય આ પૂરા આખા ઓપરેશનની અંદર. અને હજુ આગામી દિવસોમાં પણ આ અંગે વધુ ખુલાસા થઈ શકે એમ છે. સંધ્યા જી, સવાલ મારો એ છે કે આખરે આ સજ્જાદ એટીએસના સકંજામાં કેવી રીતે આવ્યો? શું એ જે રેકોર્ડિંગ છે એ જ મહત્વની કડી સાબિત થયું છે? સંધ્યા, ગુજરાત એટીએસ લાંબા સમયથી નજર રાખીને બેઠી હતી. આમ તો જોવા જઈએ તો 2 મહિના પહેલાં જ ત્રિપુરાથી અહીંયા 74 બટાલિયનની અંદર એની ટ્રાન્સફર થઈ. આપ જેમ જાણો છો કે જ્યારે પણ બીએસએફનું પોસ્ટિંગ છે 3 વર્ષની અંદર એમનું પોસ્ટિંગ ચેન્જ થતું રહેતું હોય છે. એટલે આ પહેલાં ત્રિપુરા હતું ને ત્રિપુરાથી અહીંયા આવ્યો હતો. પરંતુ જે મહત્ત્વની વાત એ છે કે એ જે બટાલિયનની અંદર હતો એ બટાલિયનના જે અધિકારીઓનો ભૂમિકા, એમની કયો હોદ્દો છે, એમના નીચે કયા કયા અધિકારીઓ છે, એ કઈ ગાડીમાં જાય છે, આ તમામ પ્રકારની માહિતીની આપલે એ વોટ્સએપ થ્રુ થતી હતી. અને વોટ્સએપનું પણ જે નેટવર્ક છે બહુ જ ખતરનાક રીતે કામ કરી રહ્યું હતું. નોર્મલી જ્યારે પાકિસ્તાન કોઈ ફોલ થતો હોય તો ઇન્ટરસેપ્શનની અંદર આવતું હોય છે, પરંતુ એજન્સીઓને ગુમરાહ કરવા માટે એક નંબર કે જે પટના અને ત્રિપુરાનો જે નંબર બતાવવા, આમ તો એની પાસેથી સજ્જાદ પાસેથી 4 જેટલા હેન્ડસેટ મળ્યા છે અને એની અંદર સિમ કાર્ડ પણ એટલા જ પ્રમાણમાં મળ્યા છે. પરંતુ જે ગઈકાલે ગુજરાત એટીએસે જે પ્રેસ આપી હતી એની અંદર એક બહુ સ્પષ્ટ કરી હતી કે પટનાના એક વ્યક્તિના નામે આ મોબાઈલ નંબર સિમ કાર્ડ લેવામાં આવ્યું હતું ને એક જ વાર એને એક્ટિવ કરવામાં આવ્યું હતું. તો જનરલી કેવું થતું હોય છે કે મોડસ ઓપરેન્ડી છે સંધ્યા, આપ જેમ જાણો છો કે પહેલાં મોડસ ઓપરેન્ડી આતંકવાદીઓની એ હતી કે એક ઈમેલ બનાવવામાં આવતું અને જે પણ સંદેશ મોકલવાનો હોય ડ્રાફ્ટમાં રાખવામાં આવતો અને સામે પાસવર્ડ આપી દેવામાં આવતો. તો એ વ્યક્તિ પણ એ ડ્રાફ્ટમાં રહેલો મેસેજ વાંચીને ડિલીટ કરી દેતા. તો આ પ્રકારે એજન્સીઓથી બચવા માટે આવું કરતા હતા. પરંતુ હવે જેમ સમય બદલાયો એમ એની મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ અને અહીં એ સિમ કાર્ડ જે લેવામાં આવ્યું હતું પટનાના વ્યક્તિનું, એ વ્યક્તિના સિમ કાર્ડ ઉપર વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે. એનો ઓટીપી જ્યારે આવે છે તે ઓટીપી એ નંબરમાં નહીં પરંતુ એ ઓટીપી પાકિસ્તાન આપવામાં આવે છે અને પાકિસ્તાનમાં એ વોટ્સએપ ચાલુ કરવામાં આવે છે. એટલે કે ભારતના નંબર પર પાકિસ્તાનની અંદર નજર રાખવામાં આવે છે અને અહીંથી જે મેસેજ આપવામાં આવે છે એ ભારતના નંબર પર જ હોય છે. એટલે કે સરળતાથી એજન્સીઓની નજરમાંથી બચી શકાય અને ભારતમાં ને ભારતમાં જ્યારે મેસેજ પાસ ઓન થતા હોય તો એટલી એજન્સીઓની નજર ન હોય એ સ્વાભાવિક છે અને એના કારણે જ આ એનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. અને હવે આખું જ નેક્સસ એક પછી એક ગુજરાત એટીએસ છે અત્યારે ખંગાળી રહ્યું છે. જી જી, બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે રીતે આપ પણ જણાવી રહ્યા છો કે પાકિસ્તાન એ વિઝિટ કરીને આવ્યો અને પછી એ બીએસએફમાં જોડાયો, એટલે સોચી સમજી આ સાજિશ છે અને આઈએસઆઈના ઇશારે જ આ આખું કાવતરું ઘડવામાં, જાસૂસી કાંડ આ આખો બહાર આવી રહ્યો છે કે જે રીતે એ પાકિસ્તાન જઈને આવે છે અને પછી અહીંયા જોડાય છે. એટલે પહેલેથી જ આ બધું પ્લાન હતું. બિલકુલ પ્રી પ્લાન કહી શકાય અને એ પ્રમાણે જ એ લોકો આગળ વધી રહ્યા હતા. અને સૌથી વધુ વાત છે એક એક વસ્તુમાં જ્યારે પોતાની સામે કોઈ પુરાવાઓ ભેગા ન થાય અને લાંબો સમયથી જ્યારે આ રીતે જાસૂસી કરી રહ્યો હતો તો કોઈ પણ એવિડન્સ, કારણ કે એજન્સીની અંદર જે બીએસએફની અંદર હતો એટલે ખ્યાલ હતો કે સુરક્ષા એજન્સીઓ કઈ રીતે નજર રાખતી હોય છે અને એ પ્રમાણે એનાથી બચવા માટે થઈને જ એણે જે પૈસાનું ટ્રાન્ઝેક્શન છે એ એના ભાઈ અને એનો એક મિત્ર જે વાજીદ એનો ભાઈ છે એના નામે અને એનો એક મિત્ર એના નામે એ પૈસા મંગાવતો, એના એકાઉન્ટની અંદર પૈસા પડતા. એના બ્રધરનું વાજીદનું છે એ જમ્મુ કાશ્મીર બેંકની અંદર એકાઉન્ટ હતું, એની અંદર પૈસા ડિપોઝિટ કરાવતો હતો. જ્યારે એનો મિત્ર છે એ મિત્રના નામે પણ બીજી બેંકમાંથી પૈસા ડિપોઝિટ કરાવતો હતો. સૌથી મોટી જે ગુજરાત એટીએસની નજરમાં સંધ્યા જે માહિતી આવી છે એ પ્રમાણે છે કે એક પણ એકાઉન્ટની અંદર જે પૈસા આવ્યા એ માત્ર એક જ વાર એકાઉન્ટમાંથી પૈસા આવતા. એટલે કે વાજીદના એકાઉન્ટમાં જ્યારે 40,000ની એન્ટ્રી થઈ તો એ માત્ર એક જ એકાઉન્ટમાંથી આવી, પછી એકાઉન્ટમાંથી ક્યારે પણ પૈસા નથી આવ્યા. એવી જ રીતે એનો જે મિત્ર છે જે સહયોગી, એ મિત્રના એકાઉન્ટમાં જ્યારે 29,900નું જ્યારે ડિપોઝિટ કરવામાં આવ્યું તો એનું જ્યારે ટ્રેસિંગ કરવામાં આવ્યું તો એ કોઈ એક વ્યક્તિના નામે આવે, એ વ્યક્તિ પણ ભળતું નામ જ હોઈ શકે એ રીતે માનવામાં આવી રહ્યું છે. એટલે કે ગુજરાત એટીએસ છે અત્યારે એની તપાસ કરી રહી છે, પરંતુ એ એકાઉન્ટ પરથી બીજી વાર ક્યારેય પૈસા નથી આવ્યા. તો આ જે રીતે એક મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે તેનાથી ચોક્કસ માનવું છે કે બીજી એજન્સીઓની નજરમાંથી બચી શકાય અને એના માટે થઈને છેલ્લા 1.5 થી પોણા 2 વર્ષની અંદર લગભગ પોણા 5 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન આ 2 એકાઉન્ટની અંદર થયા છે. અને એ પહેલાં, કારણ કે આ માત્ર તો જે ચેકની એન્ટ્રી છે એ છે,
પરંતુ કેશના ટ્રાન્ઝેક્શન જે હવાલાથી પૈસા આવતા હતા એના ટ્રાન્ઝેક્શન બીજા, તો એમ મળીને લગભગ લાખો રૂપિયાના જે ગદ્દારી કરીને, દેશ સાથે ગદ્દારી કરીને લાખો રૂપિયા સજ્જાદે મેળવ્યા હતા. સંધ્યા જી, છેલ્લો સવાલ જનક કે જે ભાઈ અને મિત્રની આપ વાત કરી રહ્યા છો, તો સવાલ એ છે કે જ્યારે પૈસા એમના અકાઉન્ટમાં જતા હશે તો સ્વાભાવિક વાત છે કદાચ એ લોકોને આ આખા કાંડની ખબર હોય પણ શકે અથવા તો ન પણ હોઈ શકે. પૂછપરછ આગળ કઈ રીતે ચાલી રહી છે, એટીએસ કઈ રીતે તપાસ કરી રહી છે, અને આની સાથે સંલગ્ન સવાલ એ પણ છે કે આવા એક તો જાસૂસ નહીં હોય, એવા બીજા પણ હશે, તો એટીએસ કદાચ એવા લોકો સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરી રહી હશે. બિલકુલ, મુખ્ય કડી અત્યારે સજ્જાદ માનવામાં આવી રહ્યું છે, પણ સંધ્યા આપ જાણો છો કે ઇન્વેસ્ટિગેશનમાં કડી પછી કડી જોડાતી હોય છે, અને એવું પણ બની શકે કે સજ્જાદ એક માત્ર મહોરું હોય અને એની ઉપર પણ કેટલાક આકાઓ હોય, પરંતુ અત્યારે સજ્જાદને મુખ્ય મહોરું માનીને પોલીસ તપાસ કરી રહી છે, ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. એના ભાઈના જે એકાઉન્ટમાં આવ્યા એનો ભાઈ પણ એજન્સીની અંદર જ કામ કરી રહ્યો છે, તો એ અંગે અવગત હતો કે નહીં એ પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. એ ઉપરાંત એમનો જે સાથી મિત્ર છે એ પણ બીએસએફની અંદર કામ કરે છે, તો એના એકાઉન્ટમાં જ્યારે પૈસા આવતા તો એની ભૂમિકા શું છે એની અંદર તપાસ થઈ રહી છે. એ ઉપરાંત જે વ્યક્તિઓના એકાઉન્ટમાંથી પૈસા આવ્યા, કારણ કે એ આરટીજીએસ કરવામાં આવ્યા હતા, આઈએમપીએસ કરવામાં આવ્યા હતા, તો આજે પૈસાના ટ્રાન્ઝેક્શનનું જ્યારે ટ્રેસિંગ કરવામાં આવ્યું બેન્કિંગ ઓથોરિટી પાસેથી, તો એ સામેની કડીઓ મળી છે, અને એના કારણે કે કોણા વ્યક્તિએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા એના નામ પણ ન્યૂઝ 18 પાસે છે, પરંતુ તપાસ ક્યાંય પ્રભાવિત ન થાય એના કારણે આપણે એ નામ નથી બતાવી રહ્યા, કારણ કે હજુ પણ કડીઓ જોડવાની બાકી છે. તો કહી શકાય કે આ માત્ર એક મહોરું છે, અને હોઈ શકે કે આની સાથે બીજા કેટલાય વ્યક્તિઓ સંકળાયેલા હોય, અને એ અંકલ અને અંકલ 2ના નામે જે વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો હતો એની પણ ઘણી માહિતી ગુજરાત એટીએસ પાસે અત્યારે મેળવી ચૂકી છે, અને અત્યાર સુધીમાં કઈ માહિતી ટ્રેસિંગ સાથે લેવામાં આવે અને કઈ મહત્વની વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવે એ અંગે અત્યારે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે, અને હોઈ શકે આગામી દિવસોમાં આ અંગે વધુ ખુલાસા થઈ શકે અને વધુ વ્યક્તિઓની સંડોવણી પણ બહાર આવી શકે. જી બિલકુલ જનક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જાસૂસીની જાળ કઈ રીતે ફેલાયેલી છે આપે સાંભળ્યું કે ભારતથી પાકિસ્તાન સુધી આના તાર જોડાયેલા છે, આઈએસઆઈ સુધી આના તાર જોડાયેલા છે, અને કઈ રીતે એક વ્યક્તિ બીએસએફમાં રહી અને જાસૂસી કરે છે, અને જે ઇન્ફોર્મેશન અહીંયાથી પાકિસ્તાન પહોંચાડે છે તેના બદલામાં તેને લાખો રૂપિયા આપવામાં આવે છે. આ વ્યક્તિ જે આપ જોઈ રહ્યા છો તે તેના ભાઈના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવડાવે છે, આ સાથે જ તેના મિત્રના અકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરાવડાવે છે. જો કે ઘણી બધી માહિતી અમારી પાસે છે, પરંતુ એ માહિતી અમે એટલા માટે આપના સુધી નથી પહોંચાડી રહ્યા કે તપાસમાં ક્યાંક અડચણરૂપ ન બને. આ તરફ આંધ્રપ્રદેશમાં નેવી ઓફિસર્સની જાસૂસી કાંડમાં તપાસ, અને ગોધરાના આરોપી અલ્તાફને કોર્ટમાં રજૂ કરાયો. આરોપી અલ્તાફને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલાયો, અને આંધ્રપ્રદેશની તપાસ એજન્સી આરોપીને આંધ્ર લઈ જશે. આંધ્ર પોલીસે કરી છે અલ્તાફની ધરપકડ. નેવીના ઓફિસર્સની જાસૂસી મુદ્દે કરાઈ છે ધરપકડ. અલ્તાફ ઘાંચીને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયો, અને પોલીસે અન્ય 6 લોકોના પણ નિવેદન લીધા છે. આંધ્રપ્રદેશમાં નેવી ઓફિસર્સની જાસૂસી કાંડમાં તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. વિશાખાપટ્ટનમમાં જાસૂસી કાંડમાં આંધ્રપ્રદેશના ઇન્ટેલિજન્સ સેલના અધિકારીઓએ ગોધરામાં દરોડા પાડ્યા હતા. આંધ્રની ટીમે સ્થાનિક એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખીને ગોધરાના પોલન બજાર, ચેતનદાસ પ્લોટ સહિતના વિવિધ 6 વિસ્તારોમાં દરોડા પાડ્યા. પોલીસે ગોધરા 2 ડિવિઝન પોલીસ વિસ્તારમાં 5 થી 6 સ્થળે છાપો મારી અને મોબાઈલ સિમ કાર્ડ સાથે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત બાદ પૂછપરછ કરી, અને જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન ગોધરાના મોહમ્મદી મોહલ્લામાં રહેતા અલ્તાફ હુસેન ઘાંચીની ધરપકડ કરી. તો અલ્તાફ હુસેન હારૂન ઘાંચી વેલ્ડિંગ કામના વ્યવસાય સાથે સંકળાયેલો છે, અને ભારતના સુરક્ષા દળના નેવીના જવાનોને ફસાવવા, જાસૂસી કરવા ઉપરાંત હની ટ્રેપ, નોન બેન્કિંગ હવાલાથી ભંડોળ મોકલવાની ભૂમિકા મુદ્દે અલ્તાફની ધરપકડ કરી છે. અલ્તાફે ભારતમાંથી સિમ કાર્ડ ખરીદ્યા બાદ વોટ્સએપ એકાઉન્ટ બનાવી ભારત દેશ વિરોધી કામ કરતા પાકિસ્તાનના તત્વોને ઓટીપી મોકલ્યા હતા. તો ઓટીપી થકી બનાવેલા વોટ્સએપ એકાઉન્ટની મદદથી કથિત દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવા મુદ્દે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ પકડાઈ રહ્યા છે અને ખુલી રહ્યા છે તેઓના કારનામા પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ કચ્છમાં બીએસએફમાંથી ઝડપાયો છે। કચ્છમાં બીએસએફની 74 બટાલિયનમાં સજ્જાદ મોહમ્મદ ફરજ બજાવતો હતો અને તેની ગુજરાત એટીએસ ધરપકડ કરી છે। આ તરફ આંધ્રપ્રદેશમાં નેવી ઓફિસર્સની જાસૂસી કાંડમાં તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે। વિશાખાપટ્ટનમમાં જાસૂસી કાંડમાં આંધ્રપ્રદેશના ઇન્ટેલિજન્સ સેલના અધિકારીઓએ ગોધરામાં દરોડા પાડ્યા। પૂછપરછ દરમિયાન ગોધરાના મોહમ્મદી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસૈન ઘાંચીની ધરપકડ કરી અને આ તરફ વડોદરામાં ધર્માંતરણ અને ફંડિંગ કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। 30 થી વધુ મસ્જિદ બનાવવા માટે ફંડિંગ કરાયાનું તપાસમાં ખુલ્યું છે। તો બીએસએફમાંથી ઝડપાયેલા જવાન પર રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશીએ પ્રતિક્રિયા આપી અને તેમણે કહ્યું કે આવા સંવેદનશીલ મામલાઓમાં ગુપ્ત માહિતી જેટલી ઓછી જાહેર થાય તે દેશહિતમાં છે, પરંતુ જવાનો સામેની કાર્યવાહી દર્શાવી રહી છે કે ઝડપાયેલા જવાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાકિસ્તાની આકાઓ સાથે જોડાયેલા છે। જે જવાન હમણાં પકડાણા છે બીએસએફમાંથી કે પછી બીજા પણ એક બે બનાવો આપણે આંધ્રપ્રદેશ, ગોધરા અને એ વિસ્તારમાં જોયા છે, જ્યાં સુધી આપણી પાસે સંપૂર્ણ માહિતી ન હોય કે પાકિસ્તાન જઈ આવ્યા છે કે નહીં, ત્યાં સુધી એના ઉપર કોમેન્ટ કરવું બરાબર નથી। અને આપણી ગુપ્તચર એજન્સી પાસે પણ માહિતી હોય તો પણ કેટલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ન આવે તો સારું, પણ એ ચોક્કસપણે કહી શકાય કે જો એમને પકડવામાં આવ્યા છે અને એ સાબિત થાય છે કે એમણે આ માહિતીની આપલે કરી જ છે, તો પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે પાકિસ્તાની ઇન્ટેલિજન્સના આકાઓ સાથે ઇન્ટરનેટથી, ટેલિફોનથી કે બીજા કોઈ માધ્યમથી એમનો સંપર્ક હોય જ, એ વાતને કોઈ રીતે નકારી શકાય નહીં। વધીશું નાનકડા બ્રેક બાદ। દેશમાં રસીકરણના 100 કરોડ ડોઝ પૂર્ણ થતા અમદાવાદમાં સાયકલ રેલીનું આયોજન। સિમ્બાલિયન સાયકલિસ્ટ સંસ્થાએ સિંધુ ભવન રોડથી 100 કિલો। અમૂલ હવે નામ નથી અથવા તો અમૂલ હવે ફક્ત દૂધ સુધી જ સીમિત નથી રહ્યું। એક સામાન્ય વ્યક્તિના દિવસની શરૂઆતથી લઈ અને અંત સુધી અમૂલની અલગ અલગ પ્રોડક્ટ ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે। मेरो देश दूधो नवे मेघा दूध दूध बरसावे जो सैलाब दूध का लावे साल होया पूरा है 75 रे। અમૂલ હવે ફક્ત નામ નથી રહ્યું અથવા તો અમૂલ હવે ફક્ત દૂધ સુધી સીમિત નથી રહ્યું। એક સામાન્ય વ્યક્તિના જીવનમાં દિવસની શરૂઆતથી લઈને અંત સુધીમાં અમૂલની અનેક પ્રોડક્ટ્સ પોતાનું ઘર કરી ચૂકી છે। गली शहर everywhere अमूल दूध की लहर मेरे साथ चलता है इंडिया अमूल दूध पीता है। દિવસની શરૂઆત એક વ્યક્તિ ચા, કોફી કે દૂધથી કરે છે, એટલે કે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા। પણ હવે ન ફક્ત દૂધ પણ અનેક એવી રોજિંદી ચીજ વસ્તુઓ જે એક સામાન્ય વ્યક્તિના જીવનમાં સંકળાઈ ચૂકી છે। સવારે દૂધ, બપોરે અને રાત્રે જમવામાં દહીં, છાશ, લસ્સી, શ્રીખંડ કે બટર, તમામ વસ્તુઓનું ઉત્પાદન અમૂલ કરી રહ્યું છે। દિવસ દરમિયાન જમવાનું જ અમૂલના પ્રોડક્ટ્સ પર નિર્ભર હોય તેવું નથી। जरा सी अनबन प्यार जरा सा Taste of India बना दे हर पल को जैसे हर पल मस्ती का यही तो अमूल है स्वाद इंडिया का यही तो अमूल है हर पल मस्ती का यही तो अमूल है स्वाद इंडिया का यही तो अमूल है। Taste of India Taste of India The taste of India Taste of India। પરિવર્તન એ સંસારનો નિયમ છે જે અમૂલ સારી રીતે જાણે છે। કોરોનાનો એ સમય હતો કે જ્યારે લોકોને ત્યાં ઘર ઘર સુધી દૂધ તો પહોંચાડ્યું, પરંતુ એ દૂધની અંદર ઇમ્યુનિટીનો પણ ઉમેરો કરી દીધો। અમૂલે પોતાનું ઇલાયચી દૂધ હોય
કેસર દૂધ હોય કે અન્ય પ્રકારના ઇમ્યુનિટી મિલ્ક લઈને આવ્યું. તેની સાથે સાથે જે બાળકો છે ને જે યુવાઓ છે તેના માટે પણ કોઈ ટેસ્ટ ન છૂટી જાય તે માટે ચોકલેટ મિલ્કથી લઈને અલગ અલગ મિલ્ક આપણી સમક્ષ લઈને આવ્યું. અને હંમેશા કહેવામાં આવે છે ને, અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. અમૂલ પોતાની જાહેરાતોને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે અને લોકો સુધી પહોંચતું રહ્યું છે. अमूल ब्रांड क्रिएट किया. आज आप देखते हैं कि अमूल टीवी में आता है, सब प्रेस में आता है. देखिए, डॉक्टर कुरियन ने 1950 में सोचा कि अगर ब्रांड बनाना है तो जाहिरात की जरूरत है, और शुरू में उन्होंने प्रेस में किया, होर्डिंग्स में किया, और अभी लेटेस्ट जो टीवी पे हम कैंपेन करते हैं, अमूल दूध पीता है इंडिया और अमूल टेस्ट ऑफ इंडिया, हमारा जाहिरात का खर्चा 1% से कम होता है, जबकि बाकी कंपनीज 8 से 10% करती हैं. और फिर भी टॉप ऑफ द माइंड क्यों है? एक तो क्रिएटिविटी ऐसी है, दूसरा अम्ब्रेला ब्रांडिंग, हर चीज अमूल ब्रांड में है. और एक जो हम टीवी पे इसलिए जाते हैं क्योंकि कम से कम खर्चे में आप ज्यादा से ज्यादा कस्टमर्स तक, स्पेशली ग्रामीण कस्टमर्स तक, क्योंकि हमारे कस्टमर जो हमारे दूध की पदार्थ खाते हैं वो भी हैं, जो दूध देते हैं वो भी हैं. અમૂલની દરેક પ્રોડક્ટ્સને ન ફક્ત ગુજરાત કે દેશના ખૂણા ખૂણા સુધી પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ દુનિયાભરના 55થી વધુ દેશોની અંદર અમૂલની દરેક પ્રોડક્ટ્સને લોકો આરોગી રહ્યા છે. દુનિયાના જે દેશોમાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં અમૂલ પહોંચી ચૂક્યું છે. લોકો અમૂલને પોતાના પરિવારનો સદસ્ય માની ચૂક્યા છે અને અપનાવી રહ્યા છે. The taste of India. 55 देश है, चाहे आप अमेरिका ले लीजिए, कनाडा ले लीजिए, मिडल ईस्ट ले लीजिए, अफगानिस्तान ले लीजिए, श्रीलंका ले लीजिए, नेपाल ले लीजिए, और साउथ ईस्ट कंट्री जापान ले लीजिए, न्यूजीलैंड ले लीजिए, ऑस्ट्रेलिया, जहां भारतीय है वहां अमूल ब्रांड है. मेरो देश दूधो नावे मेघा दूध दूध बरसावे, जो सैलाब दूध का लावे, साल होया पूरा है 75 रे. અમૂલ પોતાના 75 વર્ષની ઉજવણી દેશની આઝાદીના 75 વર્ષ સાથે કરી રહ્યું છે અને દેશની જનતાનો આભાર માની ટેસ્ટ ઓફ ઇન્ડિયા હંમેશ માટે બની રહેશે તેવી આશા રાખી રહ્યું છે. स्त्रियों को स्वाधीन बनाए, दुनिया भर में नाम कमाए, साल होया पूरा है 75 रे. मेरो देश बन गयो है बेहतर रे. मेरो देश दूधो नावे मेघा दूध दूध बरसावे, जो सैलाब दूध का लावे, साल होया पूरा है 75 रे. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદમાં 100 કરોડ વેક્સિનેશનને લઈને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે અને જેમાં તેમણે કહ્યું છે કે દેશમાં 1.50 લાખ હેલ્થ સેન્ટર બનાવવાનું લક્ષ્ય છે અને જેમાંથી 70,000થી વધુ હેલ્થ સેન્ટર બની ગયા છે, જ્યારે કે પહેલા 3 સંસદીય ક્ષેત્રમાં એક દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું લક્ષ્ય છે. દેશમાં 10 કરોડ પરિવાર આયુષ્માન યોજના સાથે જોડાઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં બ્લોક, જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સ્તરે લેબોરેટરી ખોલવામાં આવશે. डिस्ट्रिक्ट लेवल पर 134 टाइप के रिपोर्ट टेस्टिंग हो पाएंगे. बहुत बड़ी बात है, क्योंकि जब पेशेंट डिस्ट्रिक्ट लेवल के हॉस्पिटल में जाते हैं वहाँ प्रिस्क्रिप्शन देते हैं और कई अपने लैब टेस्ट के लिए उसको कहा जाता है, तो सामान्य तौर पर मध्यम वर्ग के लोग, गरीब लोग, उसको दिक्कत होती है. तो उसमें 134 टाइप के टेस्टिंग डिस्ट्रिक्ट लैब में विनामूल्य हो सकेगा. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.